નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેડી મેથ્સ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 નો પ્રકરણ નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો લાસ્ટ લેક્ચર છે, એટલે કે 5મો લેક્ચર છે. અને આમાં આપણે બધા બેઝિક કન્સેપ્ટ સમજી લેવાના છે, એટલે તમારા મગજમાં બધી વસ્તુ ક્લિયર કટ થઈ જશે. અત્યાર સુધી આપણે શું શીખ્યા કે તમને સમીકરણ આપ્યા હોય અથવા સમીકરણ બનાવવાના હોય. સમીકરણ આપ્યા હોય તો એને ઉકેલવાના છે, સમીકરણ બનાવવાના હોય તો બનાવીને પછી ઉકેલવાના છે. મૂળ સમીકરણ બનાવવાના કેવી રીતે એ આપણે પહેલા લેક્ચરમાં ચર્ચા કરી હતી. બીજા લેક્ચરમાં આદેશની રીતે દાખલા ગણ્યા હતા, ત્રીજા લેક્ચરમાં આદેશની રીતે દાખલા ગણ્યા હતા, અને ચોથા લેક્ચરમાં લોપની રીતે દાખલા ગણ્યા હતા અને તમને ઉકેલ મળ્યો હતો. અને ત્યાં ઉકેલ એટલે મેં શું કીધું હતું કે એક્સ અને વાયની એવી કિંમત કે જે બે સમીકરણનું સમાધાન કરે એને શું કહેવાય? ઉકેલ કહેવાય. પણ અહીંયા પણ આપણે એ જ વસ્તુ કરવાની છે અને ઉકેલ એને જ કહેવાય, પણ થોડુંક ડિટેલમાં જઈએ છીએ આપણે. તો સૌથી પહેલા તો દ્વિચલ, અને આપણે ચલ સમજાવ્યું ત્યારે કીધું હતું ચલને આપણે સામાન્ય રીતે કેવા નામ આપવી છે? એક્સ વાય ઝેડ, આવી રીતે. તો બે ચલની વાત થાય છે તો પહેલો ચલ આપણો શું થશે? એક્સ. બીજો ચલ શું થશે? વાય. એવું જરૂરી નથી કે એક્સ અને વાય જ નામ આપવા, તમે ગમે તે નામ આપી શકો. એક દાખલામાં એસ અને ટી વાળો હતો, પી અને ક્યુ વાળો પણ આવી શકે, પણ જનરલી આપણે નામ કયા આપવાના? એક્સ અને વાય. તો એક્સ અને વાય નામ આપી દીધા. પછી સમીકરણ કોને કહેવાય? તો બે ક્વોન્ટિટી વચ્ચે બરાબરનો સંબંધ હોય ને એને શું કહેવાય? સમીકરણ કહેવાય. મતલબ કે શું કે હું આવું લખું કે એક્સ બરાબર વાય, તો એક્સ અને વાય વચ્ચે શેનો સંબંધ છે? બરાબરનો. હું એમ લખું કે એક્સ બરાબર 3y, તો એક્સ અને વાય વચ્ચે કેવો સંબંધ છે? એક્સ અને 3y વચ્ચે બરાબરનો, સમીકરણ કહેવાય. હું લખું કે એક્સ માઇનસ 3y બરાબર 0, તો આ એક ક્વોન્ટિટી આ બીજી ક્વોન્ટિટી વચ્ચે કેનો રિલેશન છે? બરાબરનો. એવું મેં નથી કીધું કે એક્સ અને વાય વચ્ચે, એ તો અહીંયા એવું હતું એટલે કે બે ક્વોન્ટિટી વચ્ચે કેવો સંબંધ હોય? બરાબરનો હોય તો એને શું કહેવાય? સમીકરણ કહેવાય. એટલે કે જ્યાં પણ આવશે ને ત્યાં બધે બરાબરની સિગ્નેચર આવશે, સાઇન આવશે. યુગ્મ એટલે શું? તો યુગ્મ એટલે જોડ. જોડ એટલે શું આપેલું હશે? બે સમીકરણ આપેલા હશે. કેટલા આપેલા હશે? બે સમીકરણ. હાલો, આટલી વસ્તુ ખબર પડી ગઈ. હવે દ્વિચલ એટલે કે બે ચલ વાળા કેટલા સમીકરણ? બે સમીકરણ આપેલા છે. અને બીજું શું કીધું છે? સુરેખ. સુરેખ માટે ચલનો જે ઘાત છે ને કેટલો હોવો જોઈએ? એક હોવો જોઈએ. અને ચલનો ઘાત એક હશે ને તો જ સમીકરણ કેવું થશે? સુરેખ થશે. તો પેલા તો ચેપ્ટરના ટાઇટલ ઉપરથી હું કહું કે મને એવું કંઈક લખાવો કે પેલા તો બરાબર હોવું જોઈએ. તમે શું લખશો? બરાબર લખી નાખ્યા પેલા. હાલો, બે ચલ હોવા જોઈએ. તમને મન ફાવે મૂકી દો. હું એક્સ ને અહીંયા મૂકું, વાય ને અહીંયા મૂકું, ગમે એનાથી ગુણો. આને 2 થી ગુણું, આને 3 થી ગુણું, ગમે તે બાદ કરો. -5 બાદ કરું, -4 બાદ કરું. ધ્યાન શું રાખવાનું? ચલ કેટલા હોવા જોઈએ? બે. એક્સ અને વાય મૂકી દીધા. બેની ઘાત કેવી હોવી જોઈએ? 1. પૂરું થઈ ગયું. અને આટલું મૂક્યું. હવે આને ગોઠવો તો શું થાય? 2x ના 2x. આ 3y ને આ બાજુ આવો કેવા થાય? -3y. -5 તો હતા, -4 આ બાજુ હોત કેવા થાય? +4. અને બરાબરની સામે શું વધે? કાંઈ નહીં. ગોઠવો આને. 2x ઓછા 3y -5 વત્તા 4. 5 માંથી 4 બાદ થાય કેટલા વધે? -1. બરાબર કેવા? 0. તો તમે ગમે તેમ ગોઠવશો ને તો આવું કંઈક સમીકરણ મેળવી શકશો તમે ગમે ત્યારે, કારણ કે આ રેન્ડમ જ લખ્યું ને. ખાસ વસ્તુ શું ધ્યાન રાખવાની હતી કે એક્સ ની હારે 0 મૂકો ને તો વાય ની હારે 0 નહીં મૂકવાના, અને વાય ની હારે 0 મૂકો ને તો એક્સ ની હારે નહીં મૂકવાના. બે એક સાથે 0 મૂકો શું થાય ખબર છે? I0 થઈ ગયું, I0 થઈ ગયું, 0 બરાબર 0 થયું. તો અહીંયા ક્યાં તમને ચલ દેખાય છે? સમજણ પડે છે? અથવા અહીંયા તમે 0 0 મૂકશો તો -5 બરાબર -4 થશે, જે શક્ય નથી. પણ ક્યારેક એવું હોય કે x બરાબર y છે અને x ની આગળ 0 મૂકો ને y ની આગળ 0 મૂકો, 0 બરાબર 0 થયું. તો આપણે શું કરવાનું છે? બે 0 મૂકવાના નથી, કારણ કે બે 0 મૂકશો ને તો એનો આલેખ મળશે જ નહીં, કારણ કે 0 જ થઈ જાય બધું. 0 બરાબર 0 થવાનું જ છે. તો તમે આલેખ કેવી રીતે દોરી શકો? ન દોરી શકો. હવે તમે કહેશો આલેખ શું ને આલેખ કેમ દોરવાના, એ સમજાવું છું. પણ અત્યારે મારે શું સમજાવવાનું? દ્વિચલ એટલે બે ચલ મૂકી દીધા, તમને મન ફાવે અહીંયા. સમીકરણ હતું વચ્ચે બરાબર મૂકી દીધું. યુગ્મ હતું તે આવું બીજું બનાવી નાખવાનું. યુગ્મ એટલે જોડ. કેવી રીતે? આ જ રીતે. બીજું તમે મન ફાવે બનાવી નાખો. હાલો લખી નાખવી. એમ લખું કે એક્સ અહીંયા લખી નાખું છું,
વાય પણ અહીંયા લખું છું બરાબર હું 5 લખી નાખું છું. લખી નાખ્યા. ધ્યાન શું રાખવાનું, એક્સ અને વાય ની 1 ઘાત હોવી જોઈએ. આને -3 વડે ગુણું, આને 2 વડે ગુણું અને આને 3 વડે ગુણું તો -3x વત્તા 2y અને આને આ બાજુ લાવું -15 બરાબર 0. કાંઈક સમીકરણ મળ્યું. હાલો પેલા તો 2 સમીકરણ આવી ગયા. ખાસ ધ્યાન શું રાખવાનું કે x અને y ના સહગુણક છે બે એક સાથે 0 હોવા જોઈએ નહીં. એક 0 હોય તો ચાલે કોઈ પણ બે 0 હોવા જોઈએ નહીં. ન હોય તો કઈ પ્રશ્ન જ નથી. હાલો દ્વિચલમાં ખબર પડી ગઈ. ઊંઘમાંથી ઉઠાડીને પૂછે તોય ખબર પડે ને કે x અને y આવે છે એટલે દ્વિચલ કહેવાય. સમીકરણમાં ખબર પડી ગઈ કે વચ્ચે બરાબરની સિગ્નેચર આવે એટલે એને શું કહેવાય, સમીકરણ કહેવાય. યુગ્મ એટલે કેટલા આપેલા હોય, 2 આપેલા હોય. સુરેખ એટલે એનો ગ્રાફ સુરેખ થાય, એક રેખા મળે. એ દોરીને બતાવું છું તમને. પણ અત્યારે સુરેખ એટલે શું, ચલની ઘાત 1 હોય ને તો એવા સમીકરણને શું કહેવાય, સુરેખ કહેવાય. અહીંયા તમારું ચેપ્ટરનું ટાઇટલ ક્લિયર કટ થઈ ગયું. આગળ સમજાવ્યું હતું પણ થોડુંક સ્પીડમાં સમજાવ્યું હતું, અહીંયા થોડુંક ડિટેલમાં ગયા. હવે આ એક કામ પૂરું થયું, ચેપ્ટરનું ટાઇટલ સમજવાનું. હવે બીજી વસ્તુ, વ્યાપક સ્વરૂપ કોનું, દ્વિચલ સુરેખ સમીકરણનું, પછી યુગ્મનું ઓટોમેટિક બની જશે. પહેલા તો દ્વિચલ સુરેખ સમીકરણ લખવું હોય તો હું આમ લખું કે તમે રેન્ડમ લખી નાખો 2x વત્તા 3y વત્તા 8 બરાબર 0 આવું લખ્યું. પછી 3x -5y -7 3 બરાબર 0 ગમે તે લખવાનું છે. મેં 7 ને બદલે 3 લખી નાખ્યા. પછી લખું વર્ગમૂળમાં 2x વત્તા વર્ગમૂળમાં 5y બરાબર 0. પછી હું લખું વર્ગમૂળ 2x વત્તા 8 બરાબર 0. હું લખું કે x 0 તો લખવાનું નથી. હું એમ લખું કે y વત્તા 3 બરાબર 0. મેં આટલા સમીકરણ લખ્યા. હવે આ બધા સમીકરણ છે ને હું કેવી રીતે ગોઠવી શકું છું સમજાવું. જો પહેલા તો બધામાં બરાબર આવે છે, પહેલા હું બરાબર મૂકી દઈશ. બરાબરની આ બાજુ 0 આવે છે. હાલો તમે એમ કે હું આવું લખું તો 3x + 5y બરાબર 7. તો આને હું આમ કન્વર્ટ કરી શકું ને, 3x + 5y -7 બરાબર 0. હાલો આ ફિક્સ થઈ ગયું. હવે બધામાં x અને y આવે છે. હા આવે છે. જુઓ તો x y અને અચળ પદ. તો હું અહીંયા શું લખીશ, x લખીશ, અહીંયા y લખીશ અને અહીં જગ્યા રાખીશ અચળ પદની. હવે તમે કહેશો અહીંયા x y ને અચળ પદ આવ્યા, અહીંયા આવ્યા તો અહીંયા અચળ પદનું આવ્યું, તો અચળ પદનું આવ્યું તો તમે શું મૂકી શકો, 0 તો મૂકી શકો ને ત્રીજા માટે. હવે તમે એમ કહો છો આ y નો આવ્યા તો y ની આગળ 0 તો મૂકી શકો ને. અને અહીંયા કેટલા હતા, x હતા, તો વર્ગમૂળ 2x વત્તા 0y વત્તા 0 એટલે વર્ગમૂળ 2x વત્તા 0 બરાબર 0. પણ આ 0 આપણે આગળનાનું મૂક્યું હતું ને, સમજણ પડે છે. હાલો આ વસ્તુ ન ખબર પડી, થોડુંક ફરીથી આપણે આગળ વધીએ. આ જે સમીકરણ હતું એ તો બરોબર જ હતું. આ જે છે ને એને થોડુંક મોડિફાઈ કરું છું, બ્લુથી જ કરું. 3x વત્તા -5y વત્તા -3 બરાબર 0. આને હું આવું લખી શકું કે ન લખી શકું, તમે કહેશો આ લખી શકાય. આ સમીકરણને મોડિફાઈડ કરું, વર્ગમૂળ 2x વત્તા વર્ગમૂળ 5y વત્તા 0 બરાબર 0 આવું લખી શકાય, લખી જ શકાય. આને મોડિફાઈ કરી, વર્ગમૂળ 2x વત્તા 0 × y વત્તા 8 બરાબર કેવા 0 લખી શકાય. વર્ગમૂળ 2x 8 ના 8 અને વચ્ચેનું નહોતું 0y મૂકી દીધા. આને લખો, x નથી તો 0 × x લખી શકાય, વત્તા 1 × y લખી શકાય, વત્તા 3 બરાબર 0 લખી શકાય, લખી જ શકાય. અને આને આપણે કન્વર્ટ કર્યું આ રીતે, અને હજી આને કન્વર્ટ કરો તો 3 × x વત્તા 5y વત્તા -7 બરાબર 0. હાલો આટલું લખ્યું. હવે જુઓ તો આ બધા જે બ્લુ વાળા લખ્યા ને એમાં જો બધે x દેખાશે. અહીંયા નહોતો તો મેં 0 કરી નાખ્યું. તો x ની આગળ કાંઈક સંખ્યા આવે છે, 3 વર્ગમૂળ 2 વર્ગમૂળ 2 0 3 ગમે તે આવતી હોય. તો અચળ સંખ્યા આવે છે ને એટલે આપણે શું કહેશું, એ તમને પહેલા જ કીધું છે અચળ જે છે એ કોઈક સંખ્યા છે
પણ એને આપણે સિમ્બોલથી બતાવશું, ખરેખર સિમ્બોલ નથી, કારણ કે ખરેખર અહીંયા સંખ્યા છે 2 3 વર્ગમૂળ 2, પણ એ દર્શાવવા માટે આપણે શું નામ આપ્યું, ax. પછી જો બધે વત્તા દેખાય છે, તમે કહો માઇનસ હતા, માઇનસને આપણે આ રીતે કન્વર્ટ કરી નાખ્યા ને, તો શું કરશું, પ્લસ. હવે પ્લસ કરી નાખ્યા બધે. હવે જો પાછી સંખ્યા આવી અને પાછી સંખ્યા આવી, તેને શું નામ આપશું, બી. પછી વાય દેખાય છે બધે, હા. પછી પ્લસ દેખાય છે, હા. અને પ્લસ શું આવશે, બધે અચળ સંખ્યા દેખાય છે, સી. અને બરાબર કેવા, 0. તો આ બધા સમીકરણ છે એને આ રીતે ગોઠવી શક્યા, હા. પણ શરત શું હતી કે ax પ્લસ by પ્લસ c બરાબર 0, જ્યાં a b c શેમાંથી લેવાના છે, રિયલ નંબર. રિયલ નંબર એટલે કેવા, વાસ્તવિક સંખ્યા, જે આપણે પહેલા ચેપ્ટરના પહેલા વિડીયોમાં આખું ડિટેલમાં સમજાવ્યું છે, ત્યાંથી જોઈ લેવાનું કે a b c વાસ્તવિક સંખ્યા. તમને મન પડે એ લખી નાખો, અહીંયા ઈ જ હતી ને, ગમે તે હતી, એમાં વિચારીને લખાવી હતી, ના તમારે પ્લસ જ લખાવાની, માઇનસ નહીં લખાવાની, એવું કાંઈ નથી કીધું. તો એબીસી કોઈ પણ રિયલ નંબર છે એ મૂકી દો છો, જવાબ કેવો આવ્યો, 0. અને બીજું કે તથા એ અને બી બંને એક સાથે શૂન્ય નથી. બંને એક સાથે શૂન્ય હોવા જોઈએ નહીં, આવું લખી નાખવાનું. એટલે ખાલી વ્યાપક સ્વરૂપ આટલું નથી. તમને એક માર્કમાં પ્રશ્ન પૂછાય કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું, અહીંયા તો ખાલી સમીકરણનું જ કીધું છે, દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ લખો તો ax પ્લસ by પ્લસ c બરાબર 0, જ્યાં abc બિલોંગ્સ ટુ r તથા a અને b બંને એક સાથે શૂન્ય નથી. અને આ જે મેં વાક્ય લખ્યું ને, એની શરત છે આ જે છેલ્લું લખ્યું એની, કે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર નોટ ઇક્વલ ટુ 0. પણ આ સમજાવવા દઈશ ને તો પાછું 15 મિનિટ વધારે લાગશે, એટલે આપણે એ સમજવું નથી. છતાંય સમજવું હોય તો મને પર્સનલી મેસેજ કરજો, તો આપણે આનો પાછો એક લેક્ચર ગોઠવી નાખશું. લેક્ચર નહીં, 5 મિનિટનો વિડીયો થશે. મેં 15 મિનિટ કીધું, પણ 5 મિનિટ કે 7 મિનિટ થશે એક્સ્ટ્રા. હાલો, તો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર નોટ ઇક્વલ ટુ 0, આટલું યાદ રાખવાનું. અથવા આ તો યાદ રહી જ જાય ને, આ ન રહે તો કાંઈ નહીં, પણ રાખો તો વધારે સારું. આ થઈ ગયું વ્યાપક સ્વરૂપ. હવે આપણા ચેપ્ટરનું નામ શું છે, 2 જોડીમાં સમીકરણો હશે તો સુરેખ સમીકરણ જ ને. તો પહેલાને હું નામ આપી શકું, a1x પ્લસ b1y પ્લસ c1 બરાબર 0, a2x પ્લસ b2y પ્લસ c2 ઇક્વલ ટુ 0, જ્યાં a1 b1 c1 a2 b2 c2 બિલોંગ્સ ટુ r. આ તો આવડે ને, આપણે એક બનાવ્યું, બીજું એવું જ બને, ખાલી નામ અલગ આપવા પડે. તો a1 b1 c1 a2 b2 c2 બિલોંગ્સ ટુ r તથા a1 સ્ક્વેર પ્લસ b1 સ્ક્વેર નોટ ઇક્વલ ટુ 0. આ કોની શરત છે, a1 અને b1 એક સાથે 0 નથી, અને a2 સ્ક્વેર પ્લસ b2 સ્ક્વેર નોટ ઇક્વલ ટુ 0. આ શેની શરત છે, બીજા માટે a2 અને b2 બંને એક સાથે 0 નથી. તો આ તમારું શું થઈ ગયું, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું વ્યાપક સ્વરૂપ. તો પરીક્ષામાં પૂછાય તો મેં જે આગળ લખ્યું નહીં લખવાનું, આ લખવાનું હોય તો મેં ખાલી એક સમીકરણ માટે સમજાવ્યું હતું. હાલો, આટલી વસ્તુ મગજમાં બેસી ગઈ. હવે આપણે આગળ વધીએ. હવે એના પછીનો મહત્વનો પોઈન્ટ શું આવે છે, ઉકેલ. પેલા એક સમીકરણ માટે સમજવી, પછી બીજા સમીકરણ માટે સમજવી, પછી બે માટે સમજવી. પેલા તો એક સમીકરણ સાદું લખું અહીંયા, x વત્તા y બરાબર 5. આવું મેં સમીકરણ લખ્યું, વ્યાપકમાં નથી ફેરવું, ખાલી આવું લખ્યું. હવે x વત્તા y બરાબર 5, હું એમ કહું આનો ઉકેલ કોને કહેવાય, કોનો, આનો. તો તમે કહેશો બીજું સમીકરણ તો આપો. એટલે જ હું કહું છું ગણિત પાકું નથી કરવાનું. ત્યાં શું હતું, 2 સમીકરણ હતા, અહીંયા કેટલા છે, 1 સમીકરણ. હું એમ કહું ઉકેલ કોને કહેવાય, તો એક વસ્તુ મગજમાં ફિટ કરી લેવાની કે જ્યારે કોઈ પણ સમીકરણ આપ્યું હોય, એ સમીકરણ આપ્યું હતું, ત્યાં અનનોન કિંમત એટલે કે જેની કિંમત ખબર નથી, એ તમે મેળવી લ્યો ને, એને શું કહેવાય, ઉકેલ કહેવાય. સમજણ પડે છે? તમને કંઈક પ્રશ્ન પૂછું અને તમે એનો જવાબ સાચો આપી દો મને, તો એને શું કહેવાય, એ પ્રશ્નનો ઉકેલ કહેવાય. આ ખબર પડે છે? તો અહીંયા મેં એમ કીધું x પ્લસ વાય બરાબર 5 છે, તો આનો ઉકેલ કોને કહેવાય,
તો તમે કહેશો x2 લો અને y તમે 3 લો તો જવાબ કેટલો આવ્યો? 5 આવ્યો. તો x2 લો y3 લો જવાબ 5 આવ્યો. તો આનો એક ઉકેલ કયો થાય? 2 અને 3 થાય. પછી તમે એમ કહો કે x જે છે એ 0 લો અને y 5 લો જવાબ કેટલો આવે? 5 આવે. 0 + 5 એટલે તો બીજો ઉકેલ કયો થાય? 0 અને 5 થાય. તમે એમ કહો કે x 5 લો y 0 લો તો જવાબ કેટલો આવશે? 5 આવશે. તો ત્રીજો ઉકેલ કયો થશે? 5 0 થશે. તમે એમ કહો કે x 2.5 લો અને y 2.5 લો તો જવાબ કેટલો આવ્યો? 5. તો 2.5 અને 2.5 જે છે એ આનો શું થશે? ઉકેલ થશે. હાલો, આટલી વસ્તુ ખબર પડી. હવે મેઇન વસ્તુ કે આ શું કહેવાય? ઉકેલ કહેવાય. અને આ તો મેં આટલા લખ્યા. આવા કેટલા મળે? અસંખ્ય. કેટલા મળે? અસંખ્ય. તમે કહેશો એ કેવી રીતે? સિમ્પલ વસ્તુ કે આ જે હતું આપણે આગળ તો શીખી જઈએ y ને કરતા બનાવો કે x ને બનાવો. હવે x હું મૂકી દઉં મારી રીતે કે લેટ x બરાબર કેટલા? x બરાબર 1. તો y બરાબર 5 - 1 તો કેટલા મળ્યા? 4. તો એક સાથે કેટલા મળે? 4 મળે. પછી હું કહું કે x બરાબર 4 તો y બરાબર 5 - 4 તો કેટલા મળ્યા? 1. તો 4 સાથે કેટલા મળે? 1. તો આના માટે આપણે ડાયરેક્ટ વિચાર્યું, પણ પ્રોસેસ શું કરવાની? કાં તો y ને કરતા બનાવવાનો, કાં તો x ને. પણ જનરલી કોને બનાવાય? y ને જ બનાવાય. y ને બનાવીને બધું સામે જ આવવા દેવાનું, પછી x ની કિંમત મૂકતી જવાની એટલે y ની મળતી જાય. અને x ની કિંમત મૂકો ને y ની મળતી જાય એટલે આટલા પોઈન્ટ થયા. પણ મેં કીધું એવા કેટલા મળશે? અસંખ્ય. હાલો, આટલી વસ્તુ ખબર પડી ગઈ. હવે આવું શું આપેલું હશે? બીજું કંઈક સમીકરણ આપેલું હશે અને બીજામાં તમે પોઈન્ટ મૂકશો એટલે એવી કેવા મળશે? અસંખ્ય મળશે. હવે એ બધા અસંખ્ય પોઈન્ટ આ જે હતા એ કોનો ઉકેલ થયા? આનો. બીજા બધા અસંખ્ય પોઈન્ટ જે છે એ કોનો ઉકેલ થાય? બીજું સમીકરણ આપ્યું હોય એનો. હવે પેલા તો આ લેખ સમજાવી દઉં તમને, પછી આપણે ડિટેલમાં પાછી આ ઉકેલની ચર્ચા કરી. કારણ કે બધું એક સાથે ભેગું થાય છે. એટલે પેલા તમને ઉકેલ એટલે ખબર પડી. કોના માટે? એક માટે. હવે પેલા ગ્રાફ શીખી લઈ, પછી આપણે પાછો ઉકેલમાં પાછા આવે. તો સૌથી પહેલા તો હું શું કરીશ ખબર છે? કે આવું કંઈક દોરી લઈશ. હવે આ જે આડી રેખા જે રહી ને એને x અક્ષ કહેવાય અને ઊભી રેખા કોને કહેવાય? y અક્ષ. તમે કહેશો શું કામ નામ આપ્યા? તો જે મેથેમેટિશિયને જ્યારે બનાવવાની શરૂઆત કરી છે ત્યારે કાંઈક ધારી લીધું હોય કે આને x કહેવાનું, આને y કહેવાનું. એને ધાર્યું હોત કે આને u કહેવાનું, આને v કહેવાનું, તો આપણે u અને v તરીકે યાદ રાખતા હોત. સરવાળાને કેમ જ સરવાળો કહેવો? કારણ કે એમને કીધું કે આને સરવાળો કહેવાનો. તમે માઇનસ કહો, મને કંઈ વાંધો નથી. પણ જે સ્ટાન્ડર્ડ નોટેશન છે એ સ્ટાન્ડર્ડ જ રાખવાના હોય. સમજણ પડે? છોકરાનું નામ કંઈક હોય તો એ નામ છોકરીયું ન આવે, છોકરીઓના નામ છોકરામાં ન આવે. એ સ્ટાન્ડર્ડ નોટેશન છે, આપણે કોઈ દી આપીશ. પણ અમુક નામ છે એ મિક્સ થતા હોય છે. સમજણ પડે? હવે એટલે વસ્તુ શું છે કે આપણે પછી એવું નહીં કહેવાનું કાંઈ મારે બદલવું છે. બદલો જ મને કાંઈ વાંધો નથી, પણ ગણિતના પછી નિયમ ફરી જાય, બધા પોઈન્ટ ફરી જાય. સમજણ પડે છે? હાલો, બાકી એવું જરૂર નથી કાંઈ x અને y જ આપવા. તો આ એક રેખા હતી, એને x નામ આપ્યું. આ જે રેખા હતી એને y અક્ષ નામ આપ્યું. બે જ્યાં છેદે ને એને ઉગમ બિંદુ કીધું અને એને શું નામ આપ્યું? O નામ આપ્યું. શું નામ આપ્યું? O. હવે O શું કામ નામ આપ્યું? તો હું એમ કહું કે આટલું 1 સેન્ટીમીટર અંતર છે, ખરેખર તો વધારે છે, પણ એ તમે કયા બેઝ ઉપરથી કીધા? એ તો અહીંથી માપ્યું ત્યારે અહીંયા 1 સેન્ટીમીટર થયું, અથવા અહીંથી માપ્યું ત્યારે. પણ એક ફિક્સ તો કરવું પડે ને કે અહીંયાથી માપવાની શરૂઆત કરવી પડશે. તો ઉગમ બિંદુ નામ એટલે જ આપ્યું છે કે ઉગમ બિંદુથી માપવાની શરૂઆત કરવાની છે. હવે હું કહું ઉગમ બિંદુ O થી x અક્ષ ઉપર આટલે ચાલુ છું 1 એકમ અંતરે, અથવા આટલે ચાલુ છું 2 એકમ અંતરે, આટલે ચાલુ છું 3 એકમ અંતરે, આટલે ચાલુ છું 4 એકમ અંતરે. એટલે કે 1 એકમ અથવા 1 સેન્ટીમીટર અથવા 1 મીટર જે રાખવો હોય. પણ જે તમારો ગ્રાફ પેપર હશે એમાં શું આવશે? 1 સેન્ટીમીટર બરાબર જે લેવું હોય તમારે, 1 લો કે 10 લો કે 1000 લો, 1 સેન્ટીમીટર બરાબર માપ લેવાના. તો મેં અહીંયા શું કર્યું? 1 સેન્ટીમીટર 1 લખ્યા, બીજું, ત્રીજું, ચોથું, આવી રીતે લખ્યા. આ તો શું છે? ખાલી માપ છે. હવે તમે કહેશો આ બાજુ, તો આના નિશાની ખાલી દિશા બતાવે છે કે ડાબી બાજુ ચાલવાનું છે. બાકી એમ કહો કાથી અહીંયા તો ચાલ્યા છો તો 1 જ સેન્ટીમીટર, પણ ડાબી બાજુ ચાલ્યા છો. તો એવી જ રીતના ઉપરના માપ રહ્યા ને એ કેવા આવશે? પ્લસ આવશે.
અને નીચેના માપ કેવા આવશે? માઇનસમાં આવશે. કેવા આવશે? માઇનસમાં. હાલો, આટલી વસ્તુ ખબર પડી ગઈ. હવે બીજી વસ્તુ કે મારે અહીંયા પહોંચવું છે. ક્યાં જવું છે? 3 આગળ. તો 3 આગળ જવું હોય તો 0 થી મારે ક્યાં ચાલવું પડે? x અક્ષ ઉપર. તો હવે સમજજો, 0 થી x અક્ષ ઉપર ક્યાં સુધી જવું છે? 3 સુધી. કેટલા એકમ ચાલવું પડ્યું? 3 એકમ. y અક્ષ ઉપર ચાલવું પડ્યું એટલે કે આમ ઊભું ચાલવું પડ્યું? ના. તો y આમ 0. હું એમ કહું મારે -4 પહોંચવું છે. તમે x અક્ષ ઉપર કેટલું ચાલ્યા? 4 એકમ. પણ કેવું? ડાબી બાજુ, એટલે માઇનસ નિશાની લઈએ. અને y અક્ષ ઉપર એટલે કે આમ ઊભું ચાલ્યા, ઊભું ઉપર નીચે નથી ચાલતા, તો -4 0. તો એવી રીતે તમે ગમે તે પોઈન્ટ લઈ લેશો કે મારે -2 સુધી જવું છે, તો એ પોઈન્ટ કયો આવશે? -2 અને 0. હવે આના ઉપરથી શું નક્કી થાય કે x અક્ષ પરના બિંદુ માટે y આમ કેવો થાય? x અક્ષ પરના આ જે છે 7મા ચેપ્ટરનો કન્સેપ્ટ આવી જાય છે, ત્યારે પાછું ફરીથી સમજશું. x અક્ષ પરના બિંદુ માટે તેનો y આમ કેવો થાય? 0 થાય. આ ફિક્સ થઈ ગયું. હવે એવી જ રીતના હું એમ કહું મારે અહીંયા જવું છે 3 સુધી, તો x અક્ષ ઉપર ચાલો છો એટલે કે આડું ચાલો છો? નથી ચાલતા, તો 0. y અક્ષ ઉપર ક્યાં સુધી જાઓ છો? 3 સુધી. હું એમ લખું કે મારે અહીંયા જવું છે. x અક્ષ ઉપર ચાલો છો? નથી ચાલતા. y અક્ષ ઉપર ક્યાં સુધી જાઓ છો? -2 સુધી. બીજું બિંદુ આવ્યું. હું એમ કહું -4 સુધી જાઓ છો, તો x અક્ષ ઉપર ચાલો છો? નથી ચાલતા. y અક્ષ ઉપર કેવા ચાલો છો? -4 સુધી. તો આના ઉપરથી શું નક્કી થાય કે y અક્ષ પરના બિંદુ માટે તેનો x યામ બરાબર કેવો થાય? 0 થાય. હાલો, આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. તો x અક્ષ પરના બિંદુ માટે y યામ 0 થાય, y અક્ષ પરના બિંદુ માટે x યામ 0 થાય. આ નિયમ કેવી રીતે આવ્યો એમના મેં ખબર પડી જાય. હવે હું એમ કહું મારે અહીંયા જો પહોંચવું છે, તો અહીંયા પહોંચવું હોય તો મારે કેમ ચાલવું પડે? તમે કે અહીંથી આમ જતા રહ્યો, ભલે તમે એમ જાઓ છો, પણ આના યામ લખવા હોય ને તો x અક્ષ ઉપર ક્યાં સુધી ગયા? આ 2 સુધી. એટલે કે x અક્ષ ઉપર 2 સુધી ગયા, પછી y અક્ષ ઉપર ક્યાં સુધી ગયા? 2 સુધી. તો આના યામ કયા થાય? 2 2. હું બિંદુ અહીંયા મૂકું છું, તો પેલો જે છે ને હંમેશા x એમ લખવાનું. તો x અક્ષ ઉપર એટલે કે ડાબી બાજુ ક્યાં સુધી ચાલવું પડે? -1 સુધી. ખરેખર તમે આમ નથી જવાના, પણ આમ આડું ચાલવું પડે છે. કેટલું ચાલવું પડે છે? -1 જેટલું. ઊભું કેટલું ચાલવું પડે છે? તો અહીંયા -3 જેટલું ચાલવું પડે છે. તો આ રીતે તમારા બિંદુ થઈ ગયા. અને આ જે બિંદુ દર્શાવો છો ને એને શું કહેવાય ખબર છે? ક્રમયુક્ત જોડ કહેવાય. શું કહેવાય? નામ ક્રમયુક્ત જોડ. બધા બેઝિક કન્સેપ્ટ આવી જશે. શું આવશે? બધા બેઝિક કન્સેપ્ટ. કંટાળો નથી લાવવાનો, કારણ કે આ બધી વસ્તુ જ મહત્વની છે. આવું નથી શીખતા ને એટલે જ આપણને ગણિત અઘરું લાગે છે. સહેલું જ. આવું બધું ડિટેલમાં શીખેલા હોય ને તો પછી મગજમાં ગમે એવો દાખલા હોય ને તો સોલ્વ થઈ જાય. આવું ન શીખો ને તો દાખલા થાય જ નહીં, કારણ કે તમે દાખલા જ શીખા હોય. અને મેં આ એટલે જ છેલ્લે રાખ્યું, કારણ કે જો ઘણાને કંટાળો આવતો હશે આટલું બોલું છું. કંટાળો લાવવાનું નથી, કારણ કે આ કન્સેપ્ટ મેં પહેલા એટલે ન લખ્યું, નહીં તો આખું ચેપ્ટર નું આવડે. જો ચેપ્ટરમાં ક્યાં આની જરૂર પડી? બધા દાખલા આવડે ને તમને, એટલે કહું છું. જનરલી બધા ગણિત કેમ શીખતા હોય? દાખલા ગણ નાખો પૂરું, પછી પરીક્ષામાં નવો દાખલો આવે ને તો ન થાય. શું કામ ન થાય? કન્સેપ્ટ જ ન ખબર હોય. સમજણ પડે? આવી રીતે સમજ્યા જ ન હોય. સીધું ઉકેલ એટલે x અને y મેળવવાના છે, વાત પૂરી. આદેશની લોપની રીત, વાત પૂરી. સમજણ પડે છે? હાલો, હવે આના ક્રમયુક્ત જોડ એટલે ખાલી નામ આપ્યું કે 2 વસ્તુ આવે છે, હા, એક સાથે આવે છે, હા, તો શું જોડ? ક્રમયુક્ત શું કામ નામ આપ્યું? સમજાવું કે અહીંયા 2 2 છે, બરોબર? તો 2 2 માં કઈ પ્રશ્ન નથી, પણ અહીંયા -1 અને -3 છે, અને હું એને ફેરવી નાખું -3 અને -1, તો -3 ને -1 વાળું બિંદુ ક્યાં આવે? અહીંયા આવે. જો તો આ બિંદુ -3 અને -1 વાળું છે, અને આ બિંદુ કયું છે? -1 અને -3. તો આ બે વસ્તુ કેવી છે? અલગ છે. એટલે આપણે એને શું નામ આપ્યું? ક્રમયુક્ત. એટલે કે ક્રમનું મહત્વ છે. ત્યાં તમે ફેરવી ન શકો કે હું -2 0 લખું એના બરાબર 0 અને -2 ના લખી શકું. સમજણ પડે?
એટલે કે આને ક્રમયુગ જોડ કહેવાય નહીં. એટલે ક્રમયુગ જોડનું નોટેશન જ આ છે. એટલે કે જ્યારે તમે કાઉન્સમાં લખો ને ત્યારે તમે આડાઅવડા ન કરી શકો. કરો તો બે સરખું ન કહેવાય. સમજણ પડે છે? આ એનું ઉદાહરણ. કારણ કે -2 0 અને 0 - 2 બે બિંદુ અલગ છે. -2 0 કયું થાય? આ થાય. 0 - 2 કયું થાય? આ થાય. આ અને આ. અને એક અત્યારે બતાવ્યું એ કયું બતાવ્યું? આ અને આ બતાવ્યું. તો આ થઈ ગઈ કર્મયુગ જોડ. x અક્ષ પરના બિંદુ માટે ym0 થાય, y અક્ષ પરના બિંદુ માટે xm0 થાય. અને બિંદુ દર્શાવવાને કેવી રીતે ખ્યાલ આવી ગયો. હવે GeoGebra સોફ્ટવેર ઓપન કરી લઈ. તમે કહેશો આવું ક્યાં? તો આવું આપણે ભણવામાં ના આવે. હવે તમને આ સોફ્ટવેર એટલે કે આપણી પાસે ગ્રાફ પેપર આવી ગયો. અહીંથી તમને દેખાતો હશે. દેખાય છે? 0 1 2 3 4 5 6 -1 -2 -3 1 2 3 4 5. હવે આપણી પાસે એક સમીકરણ હતું. કયું હતું? કે x વત્તા y બરાબર કેટલા હતા? 5. અને આના માટે મેં કીધું તું ઉકેલ કેવા તો આપણે મેળવાતા. કેવા મેળવાતા? 0 મૂકો તો y કેટલા મળે? 5. તો x0 અને y5 તો એ બિંદુ ક્યાં આવે? તો પહેલા તો આને ઉપર લઈ લેવું પડશે થોડુંક 5 દેખાડવા. x0 અને y5 તો બિંદુ ક્યાં આવે? અહીંયા આવે. હાલો મૂકી દીધું. જુઓ તો અહીંયા બતાવ્યું 0 5. હવે સમજો x1 લઉં તો y કેટલા લેવા પડે? 4. તો x1 અને y4 તો બિંદુ ક્યાં મૂકવું પડે? અહીંયા મૂકવું પડે. x2 લઉં તો y કેટલા લેવા પડે? 3. તો x2 લઉં y કેટલા લેવા પડે? 3 લેવા પડે. x3 લઉં તો y કેટલા લેવા પડે? 2 લેવા પડે. મૂકી દીધું. x4 લઉં તો y કેટલા લેવા પડે? 1 લેવા પડે. x5 લઉં તો y કેટલા લેવા પડે? 0 લેવા પડે. જો તો આ બધા બિંદુ જોડો છો તો તમને શું મળશે? કાંઈક લાઈન મળશે. અહીંયા તો મેં લાઈનનું ટૂલ જ લઈ લીધું છે. પણ આ પહેલાને અને છેલ્લાને જોડો છો બધા બિંદુ ક્યાં આવ્યા? વચ્ચે જ આવ્યા. હવે મેં તમને એવું કીધું હતું 2.5 અને 2.5 વાળું. તો જો હવે કે અહીંયા 2.5 એટલે આટલે ક્યાંક આવતો હશે. આને આપણે થોડુંક ઝૂમ કરવી. તો 2.5 આરે જુઓ તો અહીંયા હું પોઈન્ટ મૂકીશ ને તો જો અહીંયા આવી ગયો 2.5 2.5 તો પરફેક્ટ આવ્યો. નહીતર ન આવે 2.7 આવી જાય. પણ 2.5 અને 2.5 અહીંયા દેખાય છે બધાને. તો તમે ગમે તે પોઈન્ટ મૂકશો ને અહીંયા એ બધાનો સરવાળો કેટલો થશે? હું જે સમજાવવા માંગુ છું ને સમજજો. કે અહીંયા કેટલા પોઈન્ટ મૂકી શકો? અસંખ્ય મૂકી શકો. તમે કહો અહીંયા અસંખ્ય કેવી રીતે? અને ઝૂમ કરતો જઈશ નજીકમાં નજીકમાં. સમજણ પડે? 2 મિનિટ. આ શું થાય છે? આ બધા પોઈન્ટ નથી હો, એ આપણે તો બહાર મૂકી ગયા છે. કાઢ નાખ્યા. હવે આ બે પોઈન્ટ વચ્ચે મેં ડિસ્ટન્સ કરી નાખ્યું ને તો આવા તો કેટલા મૂકી શકીશ? અસંખ્ય. હજી તમારાની વચ્ચે મૂકો તો હજી ઝૂમ કરી નાખો તો અહીંયા કેટલા પોઈન્ટ મળશે? અસંખ્યના. બધા પોઈન્ટ છે એ કઈ રેખાનું સમીકરણનું સમાધાન કરે? તો તમને એક વસ્તુ ખબર પડી. કઈ? x + y બરાબર 5 નું. હાલ હવે સમજો. હું અહીંયા એવું લખું તો કે 2x + 2y બરાબર 10. આવું આપણે શીખવાડ્યું હતું કે ડાબી બાજુ જે ફેરફાર કરો જમણી બાજુ ફેરફાર કરો તો કાંઈ ફરક ન પડે. તો તમે કહેશો એ કેમ ખબર પડે? તો હવે સમજાવું કે મારે x અને y એવા મૂકવાના જવાબ કેટલો આવે? 10 આવે. તો x ની જગ્યાએ હું કેટલા મૂકવું? અહીંયા ધારો કે 1 મૂકું તો 2 એકાને કેટલા થયા? 2 થયા. તો અહીંયા 2 હતા. y ની જગ્યાએ મારે કેટલા મૂકવું? 10 આવે. તો 2 હતા તો 8 લાવવા પડે. 8 લાવવા હોય તો અહીં y ની જગ્યાએ કેટલા મૂકવા પડે? 4 મૂકવા પડે. જવાબ કેટલો આવે? 10. તો સમીકરણ લખું 2x + 2y બરાબર 10. તો મારે મૂકવા તો 1 અને 4 જ પડે ને. અને 1 અને 4 એટલે કયો પોઈન્ટ થાય? આ જ. એટલે કે આ બે સમીકરણ કેવા હતા? સરખા હતા. આ વસ્તુ મગજમાં બેઠી. પછી આપણે એક સમીકરણ આવું બનાવ્યું હતું 3x + 3y બરાબર 15. તો અહીંયા x હું 1 મૂકું તો 3 એકાને કેટલા થયા? 3. અહીંયા 3 છે. અહીંયા હું કેટલા મૂકું તો 15 આવે. તો પેલા તો અહીંયા 3 હતા. 15 કરવા છે. 3 આવી ગયા. કેટલા ઘટે? 12 ઘટે. તો અહીં 3 છે તો અહીં કેટલા મૂકવા પડે? 4 જ મૂકવા પડે. મતલબ અહીંયા તમે 1 મૂકો છો તો અહીં 4 મૂકવા પડે. અહીંયા 1 મૂકો છો તો અહીં 4 મૂકવા પડે. અને અહીંયા 1 મૂકો છો 4 મૂકવા પડે. એટલે કે એક સમીકરણને
કોઈ બીજી સંખ્યાથી ગુણો જે નવું સમીકરણ બન્યું એ જ સમીકરણ બનવાનું. પણ આપણે શું કહીશું કે આ જે સમીકરણ રહ્યું ને એની રેખા દોરો કે આની દોરો કે આની, રેખા તો આ એક જ થવાની છે, કઈ અલગ અલગ નથી થવાની. પણ આપણે એને શું કહીશું? સમપાતી રેખાઓ કહીશું. શું કહીશું? સમપાતી રેખાઓ. તો હું જે કહેવા માંગુ છું એ સમજાણું કે રેખાનું સમીકરણ કયું હતું? અહીંથી જ આપણે દોરવી લાઈન કે આ જ હતું, બરોબર. હવે આ જે રેખા હતી એ કઈ હતી? એક્સ પ્લસ વાય બરાબર 5. હવે હું આને શું લખું છું? 2x વત્તા 2y બરાબર શું કરું છું? 10 કરું છું. તો એ તો આ જ સમીકરણ મળવાનું છે, પણ હું અહીંયા અલગ તીર કરું એટલે તમને એમ થાય સમપાતી રેખા. પછી હું ત્રીજું લખું. શું લખીશ? કે 3x વત્તા 3y બરાબર 15. તો એ આ જ રેખા થવાની ને, હું તો ખાલી બતાવવા માટે તીર કરું છું, છે તો એક જ રેખા. અને આને આપણે કેવી કહી છીએ ખબર છે? સમપાતી રેખાઓ કહી છીએ. કેવી કહી છીએ? સમપાતી રેખાઓ. હાલો, ક્લિયર? હવે જો ઉકેલ કોને કહેવાય તો સમજજો અહીંયા કે આ બધા બિંદુને ઉકેલ કહેવાય. તો આના માટે કયા મળ્યા? આ જ મળ્યા. આના માટે કયા મળ્યા? આ જ મળ્યા. આના માટે કયા મળ્યા? આ જ મળ્યા. તો હું એમ કહું આના ઉકેલ કયા થાય? તો પેલા માટે જે બિંદુ હતા એ બધા પેલી રેખાના ઉકેલ થાય. બીજા માટે જે બિંદુ હતા ને એ બીજી રેખાના ઉકેલ થાય. અને ત્રીજા માટે જે બિંદુ હતા એ ત્રીજી રેખાના ઉકેલ થાય. સમજણ પડે? હવે બે રેખા માટે હું કહું ઉકેલ મેળવો, આપણે 3 નહીં 2 માટે વાત કરવી, પછી 3 માટે સેમ ટુ સેમ જ કન્સેપ્ટ લાગશે. હું કહું આ બે માટે ઉકેલ બતાવો. તો એવા બિંદુઓ કે જે બંને રેખાના સમીકરણનું સમાધાન કરે, તો બે રેખા એક જ છે તો બધા બિંદુ આવે. અને બધા બિંદુ આવે તો આના તો કેટલા મળતા હતા? અસંખ્ય. તો કેવા ઉકેલ મળે? અસંખ્ય ઉકેલ મળે. કેવા મળે? અસંખ્ય. હાલો, આટલી વસ્તુ ખબર પડી ગઈ કે સમપાતી રેખા કોને કહેવાય? તો એ જ રેખા એકને કંઈક સંખ્યાથી ગુણો છો એટલે નવી મળી, અને નવી મળી તો એ બેને શું કહેવાય? સમપાતી. આ ત્રીજી હતી આમાંથી જ બનાવી હતી ને. એમ કોક ત્રણેયના ઉકેલ, આપણે 3ના ઉકેલ નથી મેળવવાના. અત્યારે એમ કોક 3 રેખાના ઉકેલ મેળવો તો કેટલા થયા? અસંખ્ય થવાના છે. પણ આપણે ત્રીજા માટે જવાનું નથી, વિચારો. ખબર પડે છે? બાકી અસંખ્ય જ ઉકેલ મળવાના છે. હવે આ એક કામ પૂરું થયું. હવે બીજી વસ્તુ અહીં સમજાવું કે આને આપણે નવી ફાઇલ લઈ લઈએ. આની જ કઈ જરૂર છે નહીં. હું સમીકરણ આવું લખું છું, x વત્તા y બરાબર 5 લખ્યું. બીજું સમીકરણ લખીશ x વત્તા y બરાબર 7 લખ્યું. ત્રીજું સમીકરણ લખીશ x વત્તા y બરાબર 2. 7 ની બદલે 3 કરી નાખવી. હવે પાછું અહીંયા ઇરેઝર નહીં હોય, હાલો 7 જ રાખવી, કઈ વાંધો નહીં. આને આપણે ગ્રાફ નીચે દોરી લઈએ, થોડોક આ બાજુ લઈ લઈએ. હવે જુઓ કે ઉકેલ કોને કહેવાય સમજાવું. x ની એવી કિંમત અને y ની એવી કિંમત કે જવાબ કેટલો આવે? 5. તો એ તો આપણે દોરેલું જ હતું કે 0 આરે 5, 1 આરે 4, 2 આરે 3, 3 આરે 2, 4 આરે 1 અને 5 આરે 5. હાલો, આ પૂરું. અને આની રેખા કઈ થાય? આ થાય. હવે સમજો, બીજી રેખા હતી x વત્તા y બરાબર 7. તો એમાં જવાબ કેટલો આવવો જોઈએ? 7 આવવો જોઈએ. x તમે 0 મૂકો તો y કેટલા થાય? 7. x તમે 1 મૂકો તો y કેટલા થાય? 6. x 2 મૂકો તો y કેટલા થાય? 7 માટે 2 તો 5. x 3 મૂકો તો y કેટલા થાય? 4. પછી x તમે કેટલા મૂકો? 4 મૂકો તો આ કેટલા થાય? 3 થાય. x તમે 2 મૂકો તો આ કેટલા થાય? 5 થાય. સોરી, x 5 મૂકો તો y 2 થાય. અને x 6 મૂકો તો y કેટલા થાય? 1 થાય. અને x 7 મૂકો તો y કેટલા થાય? 0 થાય. હવે આ બેને જોડો તો શું મળી? એક રેખા મળી. હવે પેલા તો બે રેખાની વાત કરતા હતા ને, એટલે આપણે અહીંયા પેલા બે રેખા માટે સમજીએ, પછી ત્રીજી રેખાની વાત કરું. કોના માટે? આ બે માટે. આ બે માટે મેં ગ્રાફ દોર્યા. અહીંયા ઝૂમનો ઓપ્શન છે તો
તો હું શું કરીશ, આને ગમે એટલું ઝૂમ કરીશ ને તો બે રેખા ક્યાંય ભેગી નહીં થાય. જો જોઈ લેજો તમે. તમને એમ લાગશે કે નજીક ગઈ પણ ખરેખર ભેગી ન થાય. તમે એક જગ્યાએ પોઈન્ટ રાખીને ઝૂમ કરો એટલે એ છૂટી જ પડતી હોય. જો તમે હાવ આમ ગમે ત્યાં જાઓ ને છેક સુધી ઝૂમ કરવાની જરૂર જ નહોતી. તમે એમનામાં સમજી શકો. ગાડીના પાટા કોઈ દી ભેગા થાય? જુઓ તો આ ક્યાંય ભેગી થશે નહીં થાય. સમજણ પડે છે હું શું કહેવા માંગુ? હવે થોડોક ટાઈમ બગડશે અને આપણે હતા અહીંયા લાવવું પડશે ને ગમે તેમ કરી. બહુ મોટું ઝૂમ કરી નાખ્યું છે તો નો આવ્યા પાછા. આવ્યા તો ખરા થોડાક. હાલો આની કરતા નવું દોરી લઈએ આપણે. હવે વાત શું હતી કે પોઈન્ટ તો ખબર જ હતી કે આ બધા સીધી જ લાઈન દોરી નાખવી. બે ના લાઈન તો ખબર જ હતી ને, આ રીતની હતી બરોબર. અને બીજી હતી કઈ હતી? આ રહી. હાલો હવે જો કે આ બે રેખા ક્યાંય ભેગી નહોતી થતી. હવે હું x પ્લસ વાય બરાબર કેટલા હતા? 5 હતા. અને x પ્લસ વાય બરાબર 7 હતા. આપણે ઉકેલ એટલે સમજાયું. શેના માટે સમજાયું? x પ્લસ વાય બરાબર 5 માટે. તો x પ્લસ વાય બરાબર 5 માટે ઉકેલ કયા થશે? આ બધા થશે. તો આ બધાને કેના ઉકેલ કહેવાય? આ એક સાઈડમાં રહી ગયું નથી ગણવાનું. આ બધાને કોના ઉકેલ કહેવાય? તો x પ્લસ વાય બરાબર 5 ના કહેવાય. હવે એમ કહું કે x પ્લસ વાય બરાબર 7 ના ઉકેલ કયા હતા? તો આ બધા. ઓલા સાઈડમાં રહી ગયા એ નહીં ગણવાના. આની ઉપર જે આવતા હોય એ બધા થાય ઉકેલ. તો ઈ કોના ઉકેલ હતા? આના અસંખ્ય મળ્યા, આના અસંખ્ય મળ્યા. પણ હું એમ કહું બે ના ઉકેલ કેવા? તો હું એમ કહું એવું બિંદુ કે જે બેયમાં આવતું હોય. એવું ક્યારે બને? બે ભેગી થાય તો જ રેખા મળે ને. તો અહીંયા તો ભેગી જ નથી થતી ને. અને ભેગી નથી થતી તો આ બે કેવી કહેવાય? સમાંતર રેખા કહેવાય. સમાંતર રેખા હોય તો એના માટે ઉકેલ કેવા મળે? ન મળે. કારણ કે ઉકેલ મેળવવા માટે શું થવું જોઈએ? બે રેખા ભેગી થવી જોઈએ. શું કામ ભેગી થવી જોઈએ? એ તો તમને સમજાયું. ન ખબર પડી તો હજી સમજાવું કે હું એવું બોલ્યો કે આ જે રેખા હતી કઈ હતી? x પ્લસ વાય બરાબર 5 વાળી હતી. અને આ જે રેખા હતી કઈ હતી? x પ્લસ વાય બરાબર 7 વાળી હતી. તો x પ્લસ વાય બરાબર 5 વાળાના ઉકેલ કયા થાય? આ બધા થાય. મતલબ કે આ બિંદુઓ કયા સમીકરણનું સમાધાન કરે છે? x પ્લસ વાય બરાબર 5. આ બધા બિંદુઓ કયા સમીકરણનું સમાધાન કરે છે? તો x પ્લસ વાય બરાબર 7 વાળાનું. હું એમ કહું એવું બિંદુ બતાવો કે જે બેયનું સમાધાન કરે. અને જ્યારે આપણે આદેશ રીત ને રૂપ રીતમાં શું કહેતા હતા? એ જ કહેતા હતા કે x અને y ની એવી કિંમત કે જે બે સમીકરણનું સમાધાન કરે. તો એવી તમે મેળવી શકશો નહીં કે બેયનું સમાધાન થાય. અને આવા માટે ઉકેલ કેવા મળે? ન મળે. શું થાય? ઉકેલ ન મળે. અને આને કેવી કહેવાય? સમાંતર રેખાઓ કહેવાય. શું કહેવાય? સમાંતર રેખાઓ. હવે મારે કહેવાનું એમ હતું કે તમે ગમે ત્યાં અહીંયા બીજું ચેન્જ કરી નાખો ને x પ્લસ વાય બરાબર તમારે લખી નાખવાનું. x પ્લસ વાય બરાબર ગમે તે સંખ્યા લખી નાખો, 2 લખી નાખો. તો એના પોઈન્ટ મૂકો તો શું થાય? 0 આરે કેટલા આવે? 2. 1 આરે કેટલા આવે? 1. અને 2 આરે કેટલા આવે? 2. અને આને તમે જોડો ને તો એ આને સમાંતર જ થાય. તો જો તમને કઈ દેખાણી નવી વસ્તુ કે ખાલી આ જે પાછળની સંખ્યા અચળ સંખ્યા બદલો છો ને એટલે રેખાના સમીકરણ કેવા મળે છે? સમાંતર મળે છે. શું ખબર પડી આમાંથી તમને?
કે અચળ પદ તમે ચેન્જ કરો છો ને તો શું મળે છે? સમાંતર રેખા મળે છે. અને કાંઈ ચેન્જ નથી કરતા તો કેવી મળે છે? સંપાતી. અચળ પદ બદલો છો, સમાંતર. હવે બીજી વસ્તુ કે આના ઉપરથી તમે આવું કહી શકો કે એક રેખાનું સમીકરણ આપ્યું હોય કે 2x + 3y = 7. હું એમ કહું આને સંપાતી રેખાનું સમીકરણ જોઈ છે તો તમે શું કરશો? કઈ નહીં, આને કોઈ પણ સંખ્યાથી ગુણી દો. 1 થી 2 થી 3 થી 4 થી 5 થી 3 થી ગુણો. 3 દુને કેટલા થાય? 6x વત્તા 3 તરીને કેટલા થાય? 9y બરાબર 7 તરીને કેટલા થાય? 21. તો આ રેખાનું સમીકરણ એને તમે કઈક સંખ્યા વડે ગુણ્યા એટલે આ. તો આ બે જે છે ને એ કેવી થાય? સંપાતી થાય. કેવી થાય? હાલો, આટલું મગજમાં બેસી ગયું. હવે એમ કહું સમાંતર રેખાનું સમીકરણ જોઈ છે, તમે શું કરશો ખબર છે? 2x લખશો વત્તા 3y લખશો બરાબર 7 નહીં લખવાના, ગમે તે લખી નાખો. 1 2 3 4 5 6 7. 7 નહીં લખવાના, 5 લખી નાખો. તો આ બે રેખા કેવી થાય? સમાંતર થાય. કેવી થાય? હાલો, સમાંતર અને સંપાતીમાં ખબર પડી ગઈ. તો અહીંયા કેવા ઉકેલ મળે? અસંખ્ય. કેવા મળે? અસંખ્ય. અને અહીંયા કેવા મળે? ન મળે, કારણ કે ભેગી જ ન થાય ને રેખા. હવે હું તમને એવો પ્રશ્ન પૂછું કે આ અને આ કેવી થાય? તો સીધી વસ્તુ ખબર પડી જોઈએ કે આ જે છે એ જ આ છે, અને આ બે સમાંતર થાય છે તો આ બે કેવી થાય? સમાંતર જ થાય. હાલો, આ વસ્તુ ખબર પડી. હવે અહીંયાથી શરત ઉપર જાય છે કે વ્યાપક સ્વરૂપ. ઓલી જે શરત તમને યાદ નથી રહેતી ને, હવે યાદ રખાઈ દઈશ કે પેલા તો વ્યાપક સ્વરૂપ આવું થાય કે પેલી શરત કેના માટે? સંપાતી માટે. પેલા તો રેખાનું વ્યાપક સ્વરૂપ મગજમાં જ રાખવાનું. અહીંયા લખી દઉં છું અથવા અહીંયા લખી નાખ્યું. હાલો, a1x + b1y + c1 બરાબર. આપણે ભલે ને સામે રાખતા હોય, લઈ લેવાના આ બાજુ, એનાથી કઈ ફેર નથી પડવાનો. હાલો, આ લખી નાખ્યા બે સમીકરણ. હવે સમજજો આખી વસ્તુ કે સંપાતી રેખા કોને કહેવાય? તો આપણે અત્યારે જ કીધું, આને કોઈક સંખ્યા વડે ગુણો છો બીજું આવે છે તો બધાને ગુણવાના ને. કે અહીંયા તમે શું કર્યું? 2 ને ગુણ્યા 3 ને ગુણ્યા 7 ને કઈ સંખ્યા વડે? 3 વડે ને. તો 3 વડે ગુણ્યા એટલે કે a1 જે છે એને કઈક સંખ્યા વડે ગુણો છો એટલે શું મળે છે? a2 મળે છે. તો b1 ને કઈ સંખ્યા વડે ગુણવાના? k વડે જ ગુણવાના. તો શું મળે? b2 મળે. અને c1 ને કોના વડે ગુણવાના? k જ વડે ગુણવાના. તો શું મળે? c2 મળે. હવે આવું થાય કે a2 ના છેદમાં a1 અથવા a1 ના છેદમાં a2 ને બરાબર કેટલા થાય? કે મેં અહીંયા કે અહીંયા રાખ્યા છે, તમે આ બાજુ લઈ શકો, એનાથી કઈ ફેર નથી પડવાનો. અથવા તમે એમ કહો કે a1 ના છેદમાં a2 તો શું થાય? 1 ના છેદમાં k થાય. હાલો, આનાથી કઈ ફેર પડે? k એટલે કઈક સંખ્યા હશે ને ગુણવા વાળી. 2 વડે ગણ્યું તો અહીંયા 1 ના છેદમાં 2 થાય, અને અહીંયા 1 ના છેદમાં 2 હોય તો અહીંયા 2 થાય. એ તો તમે ગમે તે લઈ શકવાના. મતલબ કેવા શું માંગુ છું? એક સંખ્યાને કાંઈક વડે ગુણીને બીજી સંખ્યા આવી, અને એ જ સંખ્યાને તો અહીંયા શું કરીશ કે b2 ના છેદમાં b1 મેળવો તો શું મળે? k મળે. c2 ના છેદમાં c1 મેળવો તો શું મળે? k મળે. અને ઊંધું લખો ને, b1 ના છેદમાં b2 તો શું મળે? 1 ના છેદમાં k. તમને બે રીતે કરાવી દઉં. તો હું એમ કહું કે અહીંયા બધું શું મળ્યું? k મળ્યા. અને k ક્યારે મળ્યા? અને k બધા મળ્યા કોઈક એક સંખ્યાને k વડે ગુણીને બીજી મળે ત્યારે જ. અને તો દરેક માટે થવાનું, કારણ કે એક સમીકરણને ગુણીને તમે શું કરો છો? બીજું સમીકરણ લાવો છો. તમે શું કર્યા? આ a1 હતા અને તમે 3 વડે ગુણ્યા તો 3 દુને 6 થયા એટલે a2 મળ્યા. b1 હતા કેટલા વડે ગુણ્યા? 3 વડે તો 3 તરીને 9y થયા. c1 હતા કેટલા વડે ગુણ્યા? 3 વડે 7 તરીને કેટલા થયા? 21 થયા. તો a1 a2 અને a1 b1 અને c1 ને ગુણ્યા a2 b2 c2 મળ્યા. કહેવા એમ માંગુ છું કે આ k અને k સરખા હોય તેનો મતલબ શું થાય? a2 ના છેદમાં a1 બરાબર b2 ના છેદમાં b1 બરાબર c2 ના છેદમાં c1. આ ત્રણેય સરખું હોય ને તો રેખાઓ કેવી કહેવાય? સંપાતી કહેવાય. અથવા 1 ના છેદમાં k, 1 ના છેદમાં k અને 1 ના છેદમાં k ત્રણેય સરખા થયા તો a1 ના છેદમાં a2
બરાબર B1 ના છેદમાં B2 બરાબર C1 ના છેદમાં C2. તો શું કહેવાય? સમપાતી કહેવાય. એટલે આ આપણે નહીં યાદ રાખવાનું થાય, આ યાદ રાખવાનું થશે. તમકો આમાં આમાં શું ફેર? બે વસ્તુ અલગ છે અને બે સરખી છે. શું કામ? કારણ કે રેખાના સમીકરણમાં મેં ક્યાં કીધું પહેલું જ લખો બીજું લખો? હું એમ લખું કે એક સમીકરણ x + y = 5 છે અને બીજું 2x + 3y = 7 છે. તો હું આમ લખું તો એને ક્યાં ક્રમ આપીને આપણે આપ્યા હોય? અહીંયા તો ગમે તે આપ્યા હોય ને. મારે તો ઉકેલથી મતલબ છે ને. એ આમ લખું કે આમ લખું તો A1 B1 તો ગમે ત્યારે ફરવાના, પણ એનો ગુણોત્તર ફરશે નહીં. શું કામ? કારણ કે એકને કાંઈક સંખ્યા વડે ગુણીને બીજું લાવ્યા છો તો એ ગુણોત્તર જે છે એ શું થાય? સરખો થાય. હજી ગુણોત્તર મેં તમને સમજાવ્યું નથી, પણ ભાગાકાર અત્યારે યાદ રાખવા પૂરતું. પછી ડિટેલમાં જશું, ગુણોત્તર આવશે. ત્રિકોણમિતીય ગુણોત્તર ચેપ્ટરનું જ નામ છે ત્રિકોણમિતિ છે. એમાં પહેલો ટોપિક આવશે ત્રિકોણમિતીય ગુણોત્તર, ત્યારે સમજાવીશ. અથવા બહુપદીમાં લગભગ સમજાવી દીધો હશે ગુણોત્તર એટલે શું બીજા ચેપ્ટરમાં. હવે અહીંયા શું થયું? બે રેખા એક જ છે, એકને ગુણીને બીજી લાવ્યા છો તો એના માટેની શરત કઈ થઈ? હા, હવે મગજમાં બેસી જાય. A1 ના છેદમાં A2, B1 ના છેદમાં B2, C1 ના છેદમાં C2 બધું સરખું આવ્યું તો શું કહેવાય? સમપાતી રેખાઓ કહેવાય. અને ઉકેલ કેવા મળે? અસંખ્ય મળે. હાલો, ક્લિયર? હવે સમાંતર માટે આપણે શું સમજ્યા હતા? જુઓ કે આવું મેં લખ્યું હતું, x + y = 5. આ ખાસ સમજજો. બીજું લખ્યું હતું x + y = 7. હાલો, આટલું લખ્યું હતું. ખાલી શું ફરતું હતું? અચળ પદ ફરતા હતા. તો હું એમ કહું કે અહીંયા મારે શરત બનાવવી હોય તો કેવી બને? તો x ની હારે હોય ને શું કહેવાય? A1 કહેવાય. y ની હારે એને શું કહેવાય? B1 કહેવાય. અને આ જે આ બાજુ હોય ને એટલે C1 થાય, પણ અત્યારે આ બાજુ C1 રાખું છું. આને A2 કહેવાય, આને B2 કહેવાય, અને આ બાજુ આવે એટલે C2 કહેવાય. પણ અત્યારે ખાલી સમજવા માટે એમના કે C2 રાખું છું. ખરેખર C2 7 નો થાય, -7 થાય, અને C1 -5 થાય. પણ એ તો તમે સમજી શકો ને. હવે અહીંયા શું કીધું કે શરત હું એમ કહું બને તો કેવી બને? તમે કહેશો આવી બને કે A1 = A2, B1 = B2 અને C1 છે એ C2 જેવા ન હોવા જોઈએ. પણ આપણે આવી શરત નથી. હવે તમે કહેશો શું કામ નથી? એ સમજાવું. પેલા આ તો ખબર પડી ગઈ કે આ બે રેખા કેવી હતી? સમાંતર. તમને દોરીને બતાવ્યું 5 અને 7. ત્યાં તમે 5 ની બદલે 2, 3, 4 લખો દી બધી 5 ને સમાંતર કહેવાય. તો ખાલી અચળ પદ બદલાતું હોય, મતલબ C1 અને C2 સરખા ન હોય તો શું કહેવાય? કે સમપાતી નથી ને કેવી છે? સમાંતર છે. સમપાતીમાં શું થાય? A1 = A2 થાય, B1 = B2 થાય, C1 = C2 થાય. પણ એક કેસ એવો હતો કે એક સંખ્યાને ગુણીને બીજી લાવતા હતા, એટલે આપણે ગુણોત્તર વાળું આપણે શીખ્યા. હવે સમજો કે અહીંયા સેમ ટુ સેમ એવી વસ્તુ થશે. આ x + y = 5 વાળું છે ને, એને હું કંઈક સંખ્યા વડે ગુણું. કોના વડે ગુણું? 2 વડે ગુણું. તો શું થાય? 2x + 2y = 5 દુ 10 થાય. અને આ સમીકરણ કયું હતું? x + y = 7. તો આ જે હતું એ જ આ હતું, અને આ જે હતું એ જ આ હતું. ખાલી આને 2 વડે ગુણ્યા, મતલબ આ રેખા તો એક જ થવાની. તો આ બે રેખા કેવી થાય? સમાંતર થાય. શું કામ? કારણ કે આ જે હતી એ હતી, પેલાને કન્વર્ટ કરીને આ લાવ્યા. અને એ તો આપણે બધું અત્યારે સમજ્યા. તો સમાંતર થાય ને, જો તમે આ શરત મૂકી હોય તો આનું પાલન થાય? ન થાય ને. કારણ કે 2 = 1 થાય છે? નથી થતા. તો આ શરતનું પાલન નથી થતું, તો આ શરત ચાલે નહીં. સમજણ પડે છે હું શું કહેવા માંગુ છું? કે આપણે બનાવી, પણ એ કેવા કેસમાં લાગુ પડી? આ બધા કેસમાં લાગુ પડવી જોઈએ. તો હવે બીજી શરત બનાવવી પડશે. કેવી રીતે બનાવશું? તો મેં શું કર્યું? અહીંયા જો A1 હતા, એને કોઈ સંખ્યા વડે ગુણ્યા, એટલે કેટલા વડે ગુણ્યા? 2 વડે. પણ આપણે અહીંયા શું કરશું? k વડે ગુણ્યા. પછી B1 હતા, એને કોઈક સંખ્યા વડે ગુણ્યા, એટલે કે k વડે ગુણ્યા. અને C1 હતા, એને કોઈક સંખ્યા વડે ગુણ્યા, એટલે k વડે ગુણ્યા. હવે સમજજો કે આ જે આવ્યું એ KA1 આવ્યું. આ જે છે એ શું થયું તમારું? KA1. આ જે છે એ શું થાય? KA2 થાય. અને આ શું થાય? સોરી, KB1 થાય. KA2 નહીં પણ KB1. KB1
B1 અને આ શું થાય KC1 થાય. હવે અહીંયા શું થતું જો A1 અને A2 સરખા હતા અને અહીંયા KA1 અને આ કહેવાય A2 કહેવાય, અહીંયા B2 કહેવાય અને અહીંયા C2 કહેવાય. હું કહું મને એવો કંઈક સંબંધ ગોતીને બતાવો, બતાવી શકશો? નથી બતાવી શકતા. KA1 એટલે અલગ વસ્તુ થઈ ગઈ, A2 એ અલગ વસ્તુ થઈ. ઉપર તો હતું સરખું, અહીંયા ફરી ગયું. પણ ફર્યું શેના લીધે ખબર છે? ખાલી K ના લીધે ફર્યું ને. સમજણ પડે? હવે હું જે કહેવા માંગુ ને આ ખાલી થોડુંક વધારાનું, અહીં ગણિતના રૂલ નહીં વાપરવાના. હું ખાલી ટ્રીક આપું તમને કે A1 ભાગ્યા A2 મેળવો. શું મેળવો? A1 ના છેદમાં A2 મેળવો. તો બે સંખ્યા સરખી જ રહેવાની ને, કારણ કે તો જ આપણે કેવું કીધું કે x અને y કેવા થવા જોઈએ? સરખા થવા જોઈએ. અચળ પદ કેવા થવા જોઈએ? અલગ. આ શરત જે ચોકડી મારી એ પ્રમાણે. તો એ બેનો ભાગાકાર કેવો આવશે? સરખો જ આવશે. B1 ના છેદમાં B2, આ બે જે છે સરખા હશે ને તો આ બેનો ગુણોત્તર કેટલો થશે? 1 થશે. આ બે સરખા હશે ને તો ગુણોત્તર કેટલો થશે? 1 થશે. અલગ હશે ને ત્યારે ગુણોત્તર 1 નહીં થાય, ને અલગ હશે તો એને શું કહેવાય? કે સમાંતર સંપાતી કહેવાય નહીં, સમાંતર એ ન કહેવાય. કારણ કે x અને y નો ગુણોત્તર જે છે એ કેવો થવો જોઈએ? સરખો થવો જોઈએ. સમજણ પડે? હવે A1 ના છેદમાં A2 અને B1 ના છેદમાં B2 અહીંયા થતા હતા અને C1 ના છેદમાં C2 જે છે ને એ અલગ મળતા હતા. જો 1 ના છેદમાં 1 એટલે 1 થતા હતા, 1 ના છેદમાં 1 એટલે 1 થતા હતા અને 5 ના છેદમાં 7 થતા હતા. એટલે કે 1 બરાબર 1 અને 5 ના છેદમાં 7 થતું હતું એટલે બરાબર ન લખાય, એટલે નોટ ઇક્વલ ટુ લખ્યું. આ તો ખાલી ઉદાહરણથી જ સમજવું પડશે આ કેસ, નહીં તો તમારા મગજમાં નહીં બેવે. પણ અત્યારે ખબર પડી ગઈ આ શું કહેવા માંગુ છું. હવે સમજજો કે અહીંયા હું ગુણોત્તર મેળવું તો KA1 છેદમાં શું આવશે? A2 આવશે. KB1 છેદમાં શું આવશે? B2 આવશે. અને KC1 છેદમાં શું આવશે? C2 આવશે. ખાલી ગુણોત્તર લીધો છે, મેં એમ નથી કીધું કે આના ઉપરથી લીધો છે એવું કંઈ. મેં ખાલી લીધું KA1 ના છેદમાં A2, KB1 ના છેદમાં B2, KC1 ના છેદમાં C2. હવે ઉપરની રેખા જુઓ, આ ગુણોત્તર કેવો હતો? સરખો જ હતો. આને તમે ગુણ્યા તો K વડે. તો ગુણોત્તર જે હતો એ પહેલા કયો હતો? આ બે સરખા હતા. જુઓ અહીંયા પહેલો ને બીજો, આ જે હાઇલાઇટ કરું છું. હવે આ બે સરખા હતા તો આને કોઈક સંખ્યા વડે ગુણું છું K વડે અને ઈ જ સંખ્યા વડે આને ગુણું છું ને, તો ગુણોત્તરમાં ફેર પડે. એમ કહું કે આ 2 હતું અને આ 2 હતું તો આને 3 વડે ગુણું અને આને 3 વડે ગુણું તો 6 ના 6 તે ને. અને આ ગુણોત્તર તો અમથોય અલગ હતો ને, અલગ જ હતો આ બે થી. અને એને હું એટલા વડે ગુણું તો આ હતો કેટલો? 5 સમજી લ્યો. તો 5 ને હું 3 વડે ગુણું કોઈ દી 6 થાય? આ બે હરખા હતા એટલે હરખો થતો, તો આ તો અલગ જ હતો. તો આપણી જે હવે જનરલ શરત આવે ને કઈ આવે? આ આવે. એટલે કે KA1 ના છેદમાં A2 ને KB1 ના છેદમાં B2 સરખા થાય ને KC1 ના છેદમાં C2 સરખા ન થાય. આટલી વસ્તુ ખબર પડી. અહીંયા બહુ ડિટેલમાં જવાનું નહીં, નહીતર પાછું ચક્રાવે ચડી જશું. સમજણ પડે? શું કીધું? કે સરખા હતા x અને y ના સહગુણક. તો આ શરત લખી તો જો સંપાતી પ્રમાણે આ કરો તો આ બે સમાંતર કહેવાય. તો એ શરત ખોટી પડતી હતી એટલે આપણે ગુણોત્તર વાળી. ગુણોત્તર એ બધા માટે સરખી. આ બેનો ગુણોત્તર લો તો A1 ના છેદમાં A2 1 થયો, આ બેનો લો તો 1 થયો, આ અલગ થયો. અહીંયા લો તો KA1 ના છેદમાં A2, KB1 ના છેદમાં B2 અને KC1 ના છેદમાં C2. આ કેવો થશે? અલગ. હવે આ મેં શું કામ સમજાયું? કારણ કે એવું જરૂરી નથી કે દર વખતે આવું જ આપે કે x અને y હરખાવ. આવું આપે એટલે આપણે શું કરવું પડે? ગુણોત્તર કરવા પડે. અને 2 ના છેદમાં 1 કર્યું એટલે કંઈક સંખ્યા મળી અને કઈ મળી? K મળી. સમજણ પડે છે? એટલે આપણે આ બધી માથાકૂટ કરી છે. મગજમાં બેસે છે કે હજી એક ટ્રાય કરું? નથી કરવી, નહીંતર પાછું જે આવડ્યું છે એ ભૂલી જશો. હાલો આટલું ક્લિયર. હવે એના માટે તમને શું ખબર પડી? ખાલી આટલું જ મગજમાં ફિટ કરજો. હવે એક સમીકરણ હતું, બીજું હતું અચળ પદ અલગ હતા, તો x અને y ના સહગુણક સરખા હતા. પણ એ શરત કેમ ન લખી? એનું મેઇન રીઝન બે સમીકરણ હતા
પેલાને કોઈક સંખ્યા વડે ગુણી દો છો, કે વડે ગુણી દીધા, તો પેલી સંખ્યા જે છે અને બીજી સંખ્યા છે એ ફરી જાય. કે પેલી સંખ્યાને તમે કે વડે ગુણીને શું કરો છો કે ફરી જઈને નવી સંખ્યા આવી ગઈ. કે અહીંયા 2 અને 2 હતા, તો તમે આને કે વડે ગુણો છો તો અહીંયા 2k થઈ ગયા. અહીંયા 3 અને 3 હતા, તમે કે વડે ગુણો છો તો અહીંયા 3k થઈ ગયા. અને અહીંયા શું હતા 5 અને 7 હતા, તો તમે અહીંયા કે વડે ગુણો છો તો અહીંયા k5 થઈ ગયા. હવે 100% ખબર પડશે કેવા માંગુ છું. હતા પેલા બે હરખા, પણ મેં નવું સમીકરણ બનાવ્યું સંપાતી માટે, તો આ રેખાના આ રેખા થાય તો સમાંતર જ, પણ આ સંખ્યાને સરખી બતાવી શકાય નહીં. એટલે આપણે શું કરવું, ભાગાકાર લઈ. કે 2/2, 2 નીકળી ગયા, શું આવ્યું કે 3/3, 3 નીકળી ગયા, શું આવ્યું કે, અને 2 કેવો થયો સરખો. અને ગુણોત્તર કેમ કે જ આવ્યો, કારણ કે વડે ગુણ્યા હતા ને આપણે સમીકરણને, એટલે આપણે શું કર્યું કે ગુણોત્તર લીધા, અમથા લીધા નથી. સંપાતીમાં શું કર્યું કે x + y = 5 હતા અને x + y = 5, આ બે એક જ રેખા હતી. પણ આને તમે 2 વડે ગુણો છો ને, અને 2 એટલે શું થઈ ગયા તમારા k થઈ ગયા. એટલે તમે આનો ગુણોત્તર લો છો તો 1/2, 1/2 અને 1/2, તો શું આવે 1/k, 1/k અને 1/k આવે, એટલે 2 તમારા k થઈ ગયા. સમજણ પડે છે? ક્લિયર? તો એટલે આપણે આ બધી વસ્તુ કરવી છે. રેડી? હવે આ થઈ ગઈ શરત. તો સમાંતર રેખા માટે શું થાય? કે સમાંતર રેખા માટે આવું થાય કે આ એક રેખા છે, આ બીજી રેખા છે, આ બે સમાંતર ક્યારે થાય? તો એના માટેની શરત a1/a2 બરાબર b1/b2. જો પહેલી શરત થાય બધું સરખું તો એક જ રેખા, ત્રીજું અલગ તો કેવી થાય? સમાંતર. હવે બે રેખા એક જ નથી, સમાંતર નથી, તો હવે ત્રીજો કેસ કયો આવે? એમ નામ ખબર પડી જાય તમને. આ એક રેખા દોરી, બીજી સમાંતર નથી, ક્રોસમાં જાતી હોય તો ક્યાંક તો ભેગી થાય ને. હું અહીંયા દોરું, તમે કહો આ તો ભેગી નથી થતી, પણ આને આમ લંબાઈ દઉં કે આગળ ને આગળ, અહીંથી આમ આ બાજુ હેલી જાય તો અહીંયા તો ભેગી થવાની. રેખા કોને કહેવાય? અનંત સુધી જાતી હોય ને શું કહેવાય? રેખા કહેવાય. પણ આપણે આવું નથી દોરતા, આપણે સિમ્પલ દોરવી કે હાલ આ થઈ ગયું કે આ એક રેખા હતી, આ બીજી રેખા હતી. પહેલો કેસ શું થયો? એક જ. બીજો કયો થયો? સમાંતર. ત્રીજો આવો જ બને ને. હવે એમ કહું કે આ રેખાને L1 નામ આપું. L1 ના ઉકેલ કોને કહેવાય? તમને હમણાં જ શીખવાડ્યું. આ બધા બિંદુને કોના ઉકેલ કહેવાય? L1 ના ઉકેલ કહેવાય. કોના કહેવાય? L1 ના. એટલે કે L1 ઉપર આવેલા બધા બિંદુ L1 ના ઉકેલ કહેવાય. L2 ઉપર આવેલા બિંદુ બધા કોના ઉકેલ કહેવાય? L2 ના ઉકેલ કહેવાય. એ તો આપણે સમજી ગયા. એમ કહો L1 અને L2 બે ભેગું આપ્યું છે ને બેયનો ઉકેલ કેવો? તો એવું બિંદુ કે જે બે રેખા પર આવેલું હોય ને એવું કયું થાય? આ એક જ થાય. અને આ જે છે ને શું થાય? ઉકેલ. એટલે તમે જે દાખલા ગણ્યા ને બધા આગળ, એમાં તમને x = 2 અને y = 3 ને એવું કંઈક મળતું હતું. અને એ શેના માટે થાય? આના માટે થાય. અને એક દાખલામાં શું મળ્યું હતું કે સંપાતી રેખા મળી હતી, મતલબ અસંખ્ય ઉકેલ મળે. એ આપણે લખ્યો હતો, એ શરત ઉપરથી નક્કી કરી શકાય. તો અહીંયા ઉકેલ કેવો મળ્યો? અનન્ય. ઉકેલ કેવો મળ્યો? એક જ, એક અને માત્ર એક. અને આને કહેવાય શું ખબર છે? અનન્ય. હવે આની શરત શું? તો સિમ્પલ વસ્તુ. પહેલા માટે a1/a2 બરાબર b1/b2 લીધા હતા, અને બરાબર c1/c2 આવ્યા. તો બરાબર c1/c2 આવ્યા એટલે એક કેસ થયો. કેવી હતી? એક જ. બરાબર નહીં એટલે કે નોટ ઇક્વલ ટુ c1/c2, તો કઈ આવી? સમાંતર. તો બચ્યું શું? આ બે હું બરાબર રાખું તો બે કેસ આવી ગયા. ત્રીજા કેસમાં એક જ વસ્તુ થઈ શકે કે આ બે બરાબર નથી. પછી c1/c2 ભલે ને ગમે તે હોય. સમજણ પડે છે કે બરાબર હોય કે ન હોય? આ બે જ બરાબર નથી તો c1/c2 ચેક કરવાના નથી.
અને આનો ઉકેલ કેવો મળે? એક અને માત્ર એક. એટલે શરત કઈ થાય? a1/a2 નોટ ઇક્વલ ટુ b1/b2. યાદ રાખવાના. તો ત્રણેય શરત મગજમાં ફિટ થઈ ગઈ. અને આના માટે આપણે કઈ ઓલું બનાવવાની જરૂર જ નથી, સિમ્પલ વસ્તુ છે ને. એ તો અહીંયા સમાંતરને સંપાતિ માટે ગુણોત્તર શીખવાડવાના હતા. હવે બે કેસ પતી ગયા, સંપાતિ નથી ને સમાંતર નથી. ત્રીજું આ એક જ બચતું હતું, કારણ કે જો તમે આને ઇક્વલ ટુ લખો તો બે કેસ આવી ગયા, એ બેની ગણતરી થઈ ગઈ. તો વધ્યું શું? ત્રીજું આ. અને ઉકેલ કેવા મળે? એક અને માત્ર એક. હાલો ક્લિયર. હવે શરત કેમ યાદ રહે? બધું સરખું તો સંપાતિ, ત્રીજું અલગ અચળ પદ વાળું તો સમાંતર, અને પેલા બે જ અલગ તો છેદતી રેખા. અને શું કહેવાય? છેદતી રેખા કહેવાય. કેવી કહેવાય? છેદતી. સમાંતરમાં ઉકેલ ન મળે? ન મળે, કારણ કે જો સમાંતર રેખા હતી અહીંયા દોરી ને આપણે, ક્યાંય ભેગી થાય છે. હું કહું આના ઉકેલ મેળવો તો આ ક્યાંય ભેગી થાય છે? જો આ બાકી રહી ગયો તો ટોપિક. આના ઉકેલ આ થયા, આના ઉકેલ આ થયા. હું કહું બે નો ઉકેલ, તો એવું બિંદુ જો તો બે માં આવે તો એવું નથી મળતું. તો ઉકેલ ન મળે. અને અહીંયા કેવા મળે? આ પાછું જૂનું વચ્ચેનું રફ કામ છે. હવે અહીંયા તો અસંખ્ય ઉકેલ આવે, એ તો કહી દીધું હતું આપણે. હાલો રેડી. આ લખ્યું ઉકેલ અસંખ્ય મળે, ઉકેલ ન મળે. અને અહીંયા સમાંતર રેખાઓ હતા એટલે ન મળે. અને છેદતી રેખામાં કેટલો મળે? એક અને માત્ર એક મળે. હાલો રેડી. હવે એક વસ્તુ બીજી, સુસંગત સમીકરણો કોને કહેવાય? આવો પ્રશ્ન પૂછાઈ જાય તો તમે આવું જ સરે નથી કરાવ્યું, પણ આવું કરાવી દો. સુસંગત એટલે બીજું કાંઈ નહીં, ઉકેલ મળતો હોય ને તો સુસંગત કહેવાય, ને ઉકેલ ન મળે તો સુસંગત ન કહેવાય. કોને? સમીકરણોનો. તો અહીંયા બે સમીકરણ તમને આપ્યા હોય તેનો ઉકેલ મળે, મતલબ આપણે જે બધા દાખલા ગણ્યા એમાં ઉકેલ મળતો હતો ને, x બરાબર 2 અને y બરાબર 3, તો એને કેવા કહેવાય? સુસંગત કહેવાય. પછી એકમાં અસંખ્ય મળતા હતા, તો એમાંય ઉકેલ તો મળતા જ હતા ને, તો શું કહેવાય? સુસંગત કહેવાય. જ્યારે ઉકેલ મળતા જ નથી, મતલબ બે રેખા કેવી થાય છે? સમાંતર. હું કહું કે x + y બરાબર 5 અને x + y બરાબર 7, તો અહીંયા ઉકેલ મળે છે? નથી મળતા. તો આને શું કહેવાય? અસુસંગત કહેવાય. એટલે કે સુસંગત સમીકરણ નથી. કયા? આ બે. એટલે તમને પ્રશ્ન શું પૂછાય? કે નીચેનું દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે નહીં? તમારે જોવાનું, શરત ચેક કરવાની. a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2 થાય તો કેવી થાય? સંપાતી. તો અસંખ્ય ઉકેલ મળે, પણ મળે તો છે ને, તો સુસંગત. ત્રીજું અલગ આવે તો સમાંતર થાય, ઉકેલ નથી મળતા તો અસુસંગત. અને પેલા બે જ અલગ આવી જાય ગુણોત્તર તો શું હોય? તો અનન્ય ઉકેલ મળે. મળે તો છે ને, તો શું કહેવાય? સુસંગત. એક આ હતું. આજના લેક્ચરમાં આપણે કેટલું શીખ્યા? ચેપ્ટરનું ટાઇટલ, આલેખ કેવી રીતે દોરાય સમજાવ્યું, આલેખની ડિટેલ જોઈ લીધી. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ કોની કહેવાય ખબર પડી ને, કે સંપાતી રેખા તો આ જ રેખા હતી, તો આ બધા શું કહેવાય? ઉકેલ કહેવાય. એટલે કે આ બિંદુ બે રેખાનું સમાધાન કરે. બે એક જ છે ને, સમાંતરમાં એવું બિંદુ જ નથી મળતું કે જે બે માં આવતું હોય, અને છેદતી રેખામાં એક મળે છે. તો આ શું થઈ ગયા? એના ઉકેલ. પૂરું. અને શરતો કેમ યાદ રાખવાની સમજણ પડી? એક સમાંતર વાળી તોય ખબર પડી કે એવી રીતે સમજાવ્યું છે. બહુ ડિટેલમાં નહીં જવાનું, સમજણ પડે કે કઈક સંખ્યા વડે ગુણીને તમે બીજું લાવો છો એટલે ગુણોત્તર કેવા રહેવાના? સરખા રહેવાના. એટલે એમાં થોડુંક તમારે વિચારવું પડશે. પણ હું કહું ટાઈમ ન બગાડતા, મારી ફરજમાં આવતું હતું એટલે મેં તમને સમજાવ્યું કે આ રીતે થાય. એના માટે મારે વિડીયો એડિટ કરવો પડ્યો, કારણ કે પહેલા વિડીયોમાં સરખું ન સમજાઈ શકું. હવે ત્યાંથી કટ કરીને પછી આજે બીજો વિડીયો એડ કરીને પછી અંદર મિક્સઅપ થશે, કારણ કે તમારો ટાઈમ બગડવો જોઈએ નહીં. એમાં થોડોક વધારે ટાઈમ લઈ લીધો હતો એટલે આપણે આને થોડુંક શોર્ટમાં પૂરું કર્યું. હવે શું બાકી રહે છે? ઉકેલ કોને કહેવાય ખબર પડી ગઈ, આદેશની રીતે ઉકેલ મેળવતા આવડી ગયા, લોપની રીતે ઉકેલ મેળવતા આવડી ગયા, એનો કન્સેપ્ટ ખબર પડી ગઈ, અને શરત આવડી ગઈ. હવે લગભગ કાંઈ બાકી રહેતું નથી. જો બાકી રહેતું હશે તો આપણે પછી જોઈ લેશું. અહીંયા આપણું ત્રીજું ચેપ્ટર કમ્પ્લીટ પૂરું થાય. હવે જો આપણે કોર્સમાં એવું કીધેલું છે, ઉદાહરણ ને સ્વાધ્યાય બધા દાખલા ગણશું, તો આપણે સ્વાધ્યાયના તો ગણી લીધા, કન્સેપ્ટ સમજી લીધો. તો હજી એક લેક્ચર એવો કરીશ કે જેમાં ઉદાહરણ સમજાઈશ.
કદાચ અત્યારે નહીં કરું તો પછી એડ કરીશ, એટલે ચિંતા ના કરતા. કારણ કે ચોથું ચેપ્ટર આપણે રનિંગ કરી દેવાય ને. ઓલું શું થાય કે આ ભણી ગયા છો તમને કંટાળો આવશે, એટલે આપણે ચોથું રનિંગ કરી દઈએ છીએ. અને ત્રીજાનો જે ઉદાહરણવાળો જે વિડીયો છે ને એ વચ્ચે આપણે એકાદી વાર મૂકી દેશું. એટલે આખું કમ્પ્લીટ કોર્સ તો આવવાનો જ છે, બધી વસ્તુ કરવાની છે. ચેપ્ટર 1માં આપણે એવું કર્યું છે, ઉદાહરણના બધા કર્યા છે. ચેપ્ટર 2માં કર્યા છે, ને આમાંય કરશું, અને બધામાં કરશું. એટલે કે ઉદાહરણ ને સ્વાધ્યાય આખું ગણિત ભણવાનું છે. જો તમને મજા આવતી હોય તો એપ્લિકેશનમાં રિવ્યૂ આપવાના, કારણ કે ભવિષ્યમાં કામ લાગે ને, મને અત્યારે ન લાગે, કે કોઈકને ખબર પડે કે આ એપ્લિકેશન ભરોસાપાત્ર છે. તમને મજા આવતી હોય ભણવાની તો તમારે રેટિંગ રિવ્યૂ આપવાના, 5 સ્ટાર 4 સ્ટાર 3 સ્ટાર જે આપવો હોય. હજી શરૂઆત છે, પણ તોય હું મેક્સિમમ તમને ટ્રાય કરું છું કે મેક્સિમમ આપી શકું. બસ હવે વધારે તમારો ટાઈમ લેવો નથી. આજની એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. સાંજે આવી જશે 5 વાગે એક્ઝામ, એના માટે તમે આટલી બધી વસ્તુ પ્રિપેર કરી નાખજો. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.